એ પ્રકારના દ્રશ્યો હાલમાં સર્જાઈ રહ્યા છે। ગુજરાતમાં આંકડો આવી રહ્યો છે 114નો। 114 તાલુકામાં કમોસમી વરસાદ છે। ભાવનગરનો શિહોરમાં સૌથી વધારે 1.5 ઇંચ, ગાંધીનગરના માણસામાં 1.25 ઇંચ, વડોદરા ભાવનગરમાં 1 ઇંચ હજુ પણ વધુ વરસાદની આગાહી વ્યક્ત કરાયેલી છે। તો અમદાવાદમાં વરસાદી માહોલ છે, ગાંધીનગરમાં ધોધમાર વરસાદ છે, માણસામાં પણ 1.25 ઇંચ વરસાદ છે અને 114 તાલુકામાં વરસાદ છે। હેતલ પારેખ જોડાઈ ગયા છે ગાંધીનગરથી। હેતલ, 114 તાલુકામાં વરસાદ મતલબ કે આ ભર ચોમાસું હોય એ પ્રકારની વરસાદી માહોલ છે। આ ઉપરાંત શું ખબર છે વરસાદને લઈને હેતલ? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે આપે કીધું એ પ્રમાણે વરસાદી માહોલ હોય, ચોમાસું ચાલતું હોય એ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદ છે પણ છતાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ પડી ચૂક્યો છે। ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે છેલ્લા 2 જ કલાકમાં 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે સાંજે 6 થી 10 વાગ્યા ગાળા દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન મહીસાગરમાં 1 ઇંચ જેટલો વરસાદ છે। મહેસાણા જિલ્લા અને મહેસાણા આસપાસના જે તાલુકાઓ છે તેમાં પણ છેલ્લા 2 કલાકમાં 0.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 145 તાલુકામાં વરસાદ છે, જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગરના સિનોરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ગાંધીનગરના માણસામાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે। વડોદરા તાલુકામાં પણ સીધી રીતે જોવા જઈએ તો 1.25 ઇંચ વરસાદ છે। ભારે પવન સાથે વરસાદ છે અને વીજળીના કડાકા પણ થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક એ પ્રકારનો પવન છે કે નુકસાન કરે એ પ્રકારથી પવન ફૂંકાઈ રહ્યો છે। જી જનક, બિલકુલ હા હિતલ, ગાંધીનગરથી વરસાદના સમાચાર જે આપી રહ્યા છે, જે આંકડો આવી રહ્યો છે 114નો આંકડો છે। ભાવનગરનો શિહોર 1.5 ઇંચ વરસાદ સાથે સૌથી વધારે વરસાદ છે। ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ છે। માણસામાં પણ આપ જુઓ કે સૌથી વધારે વરસાદ જોવામાં આવી રહ્યો છે।